ભારતે ફોલો ઓન બચાવ્યું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. બોર્ડર ગાવસ્કર ટ્રોફી ત્રીજા ટેસ્ટનો ચોથો દિવસ. છેલ્લી વિકેટ માટે બુમરાહ અને આકાશદીપ વચ્ચેની શાનદાર પાર્ટનરશિપથી ભારતે ફોલો ઓન બચાવ્યું. વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરવા પર ડિવિઝન. બિલના પક્ષમાં 269 મત અને વિરોધમાં 198 મત પડ્યા. ભાવનગરના ત્રાપજ નજીક સોમનાથ નેશનલ હાઈવે પર ઉભેલા ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6 લોકોના મોત અને 20થી વધુ લોકો થયા ઘાયલ. રશિયાના મોસ્કોમાં મોટો બોમ્બ બ્લાસ્ટ. રશિયાના ન્યુક્લિયર સિક્યુરિટી ઇન્ચાર્જનું ઘટના સ્થળે જ મોત. યુક્રેન ઉપર શક. અમેરિકામાં છેલ્લા 2 મહિનામાં $624 બિલિયન નુકસાન. જર્મનીની ઓલાફ સરકારે સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યો. 394 સંસદ સભ્યોએ સરકાર વિરુદ્ધ કર્યું મતદાન. શેર બજારમાં આજે મોટો કડાકો. સેન્સેક્સ 1064 પોઈન્ટ અને નિફ્ટી 332 પોઈન્ટ તૂટ્યા. કેનેડાની ટ્રુડો સરકારને ઝટકો. નાયબ વડાપ્રધાને આપ્યું રાજીનામું. સરકાર પર કર્યા આકરા પ્રહારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 43 વર્ષ પછી કુવૈતની મુલાકાતે જશે. આ મુલાકાતથી ભારત અને કુવૈતના સંબંધોને મળશે નવી દિશા. ઉત્તર પ્રદેશના સંભળના અન્ય વિસ્તારમાંથી મળ્યું બંધ મંદિર. પોલીસે તાળું ખોલી સાફ સફાઈ શરૂ કરી. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.